वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 19મી મે 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવ્રત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્યના 24મા વચનામૃતમાં ભગવાનનો ભક્ત અથવા તો મુમુક્ષુ અથવા તો સાધુ કે સત્સંગી અથવા તો આધ્યાત્મિક માર્ગમાં કદમ માંડતો કોઈ પણ મુમુક્ષુ એના જીવનની અંદર ઉત્તમ પ્રકારના સદ્ગુણો આવે ક્યારે એનો ઉપાય મહારાજ કૃપા કરીને સંતો હરિભક્તોને બતાવે છે. ભગવાનનો ભક્ત કે સાધક જ્યારે કથા વાર્તા કરે, સાંભળે, વાંચન કરે, મનન ચિંતન કરે તો એણે કરીને એનામાં ઉત્તમ પ્રકારના સદ્ગુણોનું સિંચન થાય છે. કથા વાર્તા હરિલીલા મૃતની અંદર કહેવામાં આવ્યું કે આપણી જે આધ્યાત્મિક હવેલી છે એનો પાયો છે. તમારે હવેલી 5 માળ 7 માળ 25 માળ 100 માળની બનાવવી હોય તો એના પાયા પણ એટલા ઊંડા નાખવા પડે. જે હવેલીના પાયા મજબૂત ન હોય ને ખાલી અડધા ફૂટના ખાડા કરીને એના ઉપર 7 માળની હવેલી બનાવવાનો પ્રારંભ કરો, કદાચ 7મા માળે પહોંચો એ પહેલા કરોડ ભૂસ કરતી હવેલી નીચે પણ પડે. એમ આધ્યાત્મિક માર્ગ ઊંચા શિખર સુધી પહોંચી જાય એવું આપણે કરવું હોય તો એના માટે ભગવાનની કથા વાર્તા કરવા, સાંભળવાનો આગ્રહ અને રસ રુચિ રાખવા. ભગવાન અને ભગવાનના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. કથા વાર્તા કર્યા સાંભળ્યા સિવાય આપણને અંતરદ્રષ્ટિ થતી નથી, જાણપણું પણ આવતું નથી. આપણે ક્યાં ભૂલ કરી છે અને ક્યાં સાચું છે અને ક્યાં ખોટું છે એનો પણ વિવેક આપણને આવતો નથી. કોની સાથે બેઠક ઉઠક કરવી અને કોનો સમાગમ કરવો અને કોની કથા વાર્તા સાંભળવી, મહારાજને કેવા જાણવા, ગુણાતીતાનંદ સ્વામીને કેવા જાણવા, ગુણાતીત સંતને કેવા જાણવા, એમનું સ્વરૂપ તત્વે કરીને ઓળખ્યું ક્યારે કહેવાય, આ બધી વિગત છે કથા વાર્તાની અંદર જ આપણને જાણવા, શીખવાની, સમજવાની મળે છે. એટલા માટે તો મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ જયારે 4 પ્રશ્નો પૂછ્યા કે મહારાજ મારે માંદા સાધુની સેવા કરવી તે ઉત્તમ કહેવાય, આત્મનિષ્ઠા રૂપે વર્તવું એ ઉત્તમ કહેવાય, ધ્યાન કરવું તે ઉત્તમ કહેવાય કે કથા વાર્તા કરવી તે ઉત્તમ કહેવાય? શ્રીજી મહારાજે એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું
કે ધ્યાન કરવું તે પણ સારું, એ ધ્યાન કરવાથી પોતાનું કલ્યાણ થાય. માંદા સાધુની સેવા કરીએ એ પણ સારું, એનાથી પોતાનું કલ્યાણ થાય. આત્મનિષ્ઠા રૂપે વર્તવું એ પણ સારું, એનાથી પોતાનું કલ્યાણ થાય. જ્યારે ભગવાનની કથા વાર્તા કરવા સાંભળવામાં આપણું પોતાનું તો કલ્યાણ થાય, પરંતુ આપણી કથા સાંભળે એનું હજારોનું કલ્યાણ થાય, એમ કહીને મહારાજે વાત કરી કે નારદજીની કથા વાર્તા સાંભળીને દક્ષના 10,000 પુત્રોએ સંસારનો ત્યાગ કરી ત્યાગનો પક્ષ લીધો છે. એટલા માટે મહારાજે કહ્યું કે કથા વાર્તા કરવી ઉત્તમ છે, એમાં આપણું અને સાંભળનારનું બંનેનું કલ્યાણ થાય છે. અને ત્યારથી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અમે 8 પુરાણી બદલાઈ જાય, પરંતુ અમે સભા મંડપને ખાલી સૂનો રહેવા દીધો નથી. અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાનના પડછંદા એના બુલંદ અવાજો આવતા જ રહ્યા છે. આજની તારીખે પણ જૂનાગઢ મંદિરના જૂના સભા મંડપમાં જાઓ તો એના આંદોલનો આપણા દિલ દિમાગની અંદર અસર કરતા હોય, આપણને અનુભવ થાય. ગુણાતીતાનંદ સ્વામી પછી ભગતજી મહારાજે પણ કથા વાર્તા કેટલી સેવા કરી છે. 24 કલાકમાં માત્ર ને માત્ર 1 કલાક આરામ કરતા અને બાકીના 23 કલાક સેવા કરતા. એની અંદરથી પણ સમય કાઢીને ભગતજી મહારાજ કથા વાર્તા કરતા અને સાંભળતા. અને ભગતજી મહારાજની કથા વાર્તા સાંભળવા વાળા સૌ કોઈને મહારાજની સર્વોપરી નિષ્ઠા થઈ અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે એ નિષ્ઠા થઈ. અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાની દ્રઢતા એ પણ કથા વાર્તા કરવા સાંભળવાથી થાય. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કેટલા વિઘ્નોની વચ્ચે પણ કથા વાર્તા કરતા હોય ત્યાં મરચાની ધુમાડી કરવામાં આવે. સાંભળવા વાળા અને કથા વાર્તા કરવા વાળા મરચાનો ધુમાડો આવે એટલે ઠોં કરી ઉભા થઈને ત્યાંથી ચાલતા થાય. અથવા તો જ્યાં કથા વાર્તા ચાલતી હોય ત્યાં જાણી જોઈને ભરેલા માટીનું માટલું છે નીચે પડતું મૂકે, પાણી રીલાતું જાય એટલે લોકો ત્યાંથી ઉભા થાય. આવા ઘણા વિઘ્નો આવ્યા, તેમ છતાં પણ શાસ્ત્રીજી મહારાજે કથા વાર્તા કરી છે અને સાંભળી છે. શાસ્ત્રીજી મહારાજ પોતે વિજ્ઞાનાનંદ સ્વામીનો સમાગમ કરતા અને ભગતજી મહારાજનો પણ સમાગમ કરતા. રાતના 1:30 વાગે 2 વાગ્યા સુધી ગોષ્ઠી થાય. ભગતજી મહારાજની કથા વાર્તા સાંભળ્યા પછી પોતાના આસને આવે અને પોતાના જોડિયા સાધુ રામરતનદાસને ઉઠાડીને એને પણ કથા વાર્તા કરે. પેલો સાંભળતો હોય કે ન સાંભળતો હોય કે ઝોલા ખાતો હોય, જે હોય તે, પણ શાસ્ત્રીજી મહારાજને કથા વાર્તા કરવા સાંભળવાનો એટલો બધો આગ્રહ. અને શાસ્ત્રીજી મહારાજનું એવું અંગ, રાતના આપણે 10 વાગે પથારીમાં સુવા જઈએ ત્યારે શાસ્ત્રીજી મહારાજની સવાર થાય અને કથા વાર્તાનો અખાડો ચાલે. ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ, એમનું નામ નારાયણ સ્વરૂપદાસ, કે નાનદાને બોલાવો, ભક્ત ચિંતામણીની કથા કરીએ. અને એની અંદર કથા વાર્તામાં નારાયણ સ્વરૂપદાસ ભક્ત ચિંતામણી એવા મીઠા મધુરા લહેકાથી ગાય. અકા બાપુ કહેતા કે શાસ્ત્રીજી મહારાજ પોતે તકિયાને ઓઠંગણ દઈને બેઠા હોય અને આ ભક્ત ચિંતામણીનો પાઠ થતો હોય, એમના મીઠા મધુરા સુર સંભળાતા હોય, તો શાસ્ત્રીજી મહારાજ એના ઉપર કથા વાર્તા કરતા ડોલતા કે જેમ કોઈ વાદી વાંસળી વગાડે અને મણિધર સાપ હોય હાથ એક ઊંચો કરીને ડોલે, એમ શાસ્ત્રીજી મહારાજ પોતે આ કથા વાર્તા કરતા, સાંભળતા, ડોલતા. હર્ષદભાઈ દવે અમારા જ્ઞાન ગુરુ ઘણી વખત કહેતા કે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના ઘણા પ્રસંગો, એકના એક પ્રસંગો 100 વખત મને કહ્યા છે. એના એ પ્રસંગો કહેવામાં, સાંભળવામાં લેશ માત્ર પણ ભગત શાસ્ત્રીજી મહારાજને કંટાળો નથી આવ્યો. એવી જ રીતે યોગી બાપા
સવારના મંગલ પ્રવચન થાય, પછી પૂજાની અંદર પ્રભાતિયા ગવાય, વળી કથા વાર્તા થાય, વળી 10:30 વાગે કથા થાય, વળી જમ્યા પછીની કથા થાય, ઉત્થાન પછીની કથા થાય, સંધ્યા આરતી પછીની કથા થાય, રાત્રે પણ કથા થાય, અને સુવા માટે જાય ત્યારે યુવકોને સંતોને કે હવે ગોષ્ઠી કરજો. કથા વાર્તાનો અખાડો નવરા પડવા જ ન દે. કથા વાર્તા કરવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. ભગવાન અને ભગવાનના ભક્તોના ગુણો ગાવાથી જીવ બ્રહ્મભાવને પામે છે. એટલા માટે કહ્યું કે ઉત્કૃષ્ટ એટલે કે ઉત્તમ, અતિ ઉત્તમ પ્રકારના સદગુણોને આપણા જીવનની અંદર આત્મસાત કરવા હોય તો કથા વાર્તાનું અંગ મસ્ટ અતિશય 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 અનિવાર્ય છે. અને એટલા માટે યોગી બાપાએ આજ્ઞા કરી કે સંસારી લોકોને નોકરી ધંધા વ્યવસાય કરતા હોય, પરિવારનું પોષણ કરવાનું હોય, એટલે એમાંથી એને ટાઈમ ન મળે, એટલે યોગી બાપાએ આજ્ઞા કરી કે દર રવિવારે 25,000 રૂપિયાનો નફો થતો હોય તે જતો કરીને પણ રવિવારની સભામાં જવું. કે 7 દિવસ સુધી હાંકમ હાંક આપણે વ્યવહાર કર્યો હોય ને એના ફેર આપણને ચડી ગયો હોય અને કથા વાર્તા રવિવારની સભામાં આપણે સાંભળીએ તો એ ફેર બધો ઉતરી જાય. આપણું મન છે પાછી વૃત્તિ વળે. શું કરવા માટે આવ્યા છે, શું થાય છે, હું નિયમ પાળું છું કે નહીં, મહારાજને જેવા સમજવા જોઈએ એવા સમજું છું કે નહીં, જગતને નાશવંત દેખું છું કે નહીં, મારામાં ભક્તપણું આવ્યો કે નહીં, નિર્દોષ ભાવ આવ્યો કે નહીં, નિર્માનીપણું કે દાસત્વ ભાવ આવ્યા કે નહીં, આ બધાનો વિચાર કથા વાર્તા કરવા સાંભળવાથી થાય છે. એટલા માટે શ્રીજી મહારાજે જે શબ્દો કહ્યા છે આપણે ફરીથી વાંચીએ છીએ. અને વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય તથા કામ ક્રોધ લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી છે એમાં મોટા ગુણ નહીં આવે. શ્રીજી મહારાજે જજમેન્ટ આપી દીધું. જેને કથા વાર્તા કરવા સાંભળવામાં આળસ હોય, કંટાળો આવતો હોય, લપ જેવું લાગતું હોય તો મહારાજે કહ્યું કે એનામાં કોઈ દિવસ રૂડા ગુણ નહીં આવે. રૂડા ગુણ એટલે નિર્દોષ બુદ્ધિ, દાસત્વ ભાવ, આજ્ઞા ઉપાસનાની દ્રઢતા, જગતના નાશવંતપણાનો વિચાર, આત્મનિષ્ઠા, મુમુક્ષુતા, ઉત્સાહ, ઉમંગ, આ બધા ઉત્તમ પ્રકારના ગુણો છે. એ આપણામાં આવે ક્યારે કે જ્યારે કથા વાર્તા એકાગ્રતાથી કરીએ અને સાંભળ્યા પછી એનું મનન ચિંતન કરવામાં આવે, નિધિધ્યાસ કરવામાં આવે. કારણ કે કથા વાર્તાની અંદર વક્તાએ તો ઘણી પ્રકારની વાતો કરી હોય, કેટલીક બીજાના માટે હોય, પણ એમાંથી ગ્રહણ કરવા યોગ્ય જેટલી કથા વાર્તા આપણા અંગને પુષ્ટ કરે, આપણી નિષ્ઠા દ્રઢ કરે, આપણી આજ્ઞા દ્રઢ કરે, આપણને જાણપણું આપે, અંતરદ્રષ્ટિ કરાવે, એવા પ્રકારના શબ્દોને પકડી રાખવા અને એનું મનન ચિંતન કરવામાં આવે તો પછી આપણા જીવનનું રૂપાંતર થાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.